ખાખી અને ખાદી ભેગા મળીને ચલાવે છે દારૂના અડ્ડા. અલ્પેશ ઠાકોરનો સરકાર પર પ્રહાર. સીએમ વિજય રૂપાણીના આગમન પહેલા ભુજમાં હત્યાની ઘટનાથી ચકચાર. જૈન દેરાસરમાં ચોકીદારની હત્યા, 10,000ની ચોરી અને દેરાસરનો હાર પણ ચોરાયો. અરવલ્લીમાં ડેન્ગ્યુનો કેર યથાવત. 2 દિવસમાં 5થી વધુ કેસ, એક યુવકનું મોત. વલસાડમાં ભીખ માંગવાના બહાને ચોરી કરતી ગેંગ સીસીટીવીમાં કેદ. 10થી 12 મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવા દાખલ થઈ હતી ઓફિસમાં. પાટણની ધારપુર મેડિકલ કોલેજમાં પાણીના હોજની વરવી હાલત. ગંદા પાણીથી ખદખદતા હોજ સામે હોસ્પિટલના આરએમઓની ઉડાવ જવાબ. અને ગઢડા ભાજપમાં સામે આવ્યો જૂથવાદ. નગરપાલિકા પ્રમુખ અને વાહલા દ્વાલાની નીતિનો આરોપ. નમસ્કાર, સમાચાર સાથે હું નિશિત રાજુગુરુ. મહત્વપૂર્ણ સમાચાર. રાજકોટમાં લૂંટ અને ફાયરિંગની ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. રાજકોટમાં એક સગા કાકાએ પોતાના ભત્રીજા પર જમીનની બાબતે ફાયરિંગ કર્યું છે. જસદણના ભડલી ગામમાં આ બનાવ બન્યો, જેમાં ભત્રીજો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. મહત્વનું છે કે જમીનની બાબતને લઈ કાકા અને ભત્રીજા વચ્ચે બોલાચાલી થઈ. બાદમાં મામલો એટલી હદ સુધી વધી ગયો કે કાકાએ ફાયરિંગ કરીને ભત્રીજાને ઈજા પહોંચાડી. જોકે આ ઘટના બાદ રાજકોટની સુરક્ષા અંગે પણ સવાલો ઉભા થઈ રહ્યા છે. તો આપને જણાવી દઈએ, રાજકોટમાં ફરી એક હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. જસદણના ભડલી ગામમાં આ બનાવ બન્યો છે, જેમાં કાકાએ ફાયરિંગ કરીને ભત્રીજાને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરી દીધો છે. જમીન બાબતે આ ઝઘડો કાકા અને ભત્રીજા વચ્ચે ચાલી રહ્યો હતો, પરંતુ આ ઝઘડો એ હદ સુધી પહોંચી ગયો કે કાકાએ સગા ભત્રીજા પર ફાયરિંગ કરી દીધું. ભત્રીજાને હાલ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ તરફ ભાવનગરમાં બિલ્ડરે બુકિંગ લીધા બાદ ગ્રાહકને ફ્લેટ ન આપતા બિલ્ડર સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેના પગલે પોલીસે શિવાનંદ ડેવલપરના નામે વ્યવસાય કરતા 5 બિલ્ડરને ઝડપી લીધા છે. શહેરના રૂપાણી વિસ્તારમાં રહેતા ચંદન દેસાણી નામના વ્યક્તિએ 2015માં નવી બની રહેલી ફ્લેટની સ્કીમમાં ફ્લેટનું બુકિંગ કરાવ્યું હતું, પરંતુ બિલ્ડિંગ તૈયાર થઈ હોવા છતાં ગ્રાહકને ફ્લેટ ન મળતા પોલીસ ફરિયાદ કરાઈ હતી. ચંદનભાઈ નાનુભાઈ દેસાણી નાઓનો એક ગુનો દાખલ કરવામાં આવેલો, જે સંદર્ભે એમણે 2.5 લાખ રૂપિયા 2015ના જાન્યુઆરી માસની અંદર બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનનો વ્યવસાય કરતા વ્યક્તિ ને કુંતલભાઈને આપેલા હતા. જે સંદર્ભમાં છેતરપિંડીનો ગુનો દાખલ થતા અમો તપાસ સંભાળી લેતા તાત્કાલિક આ ગુના સંદર્ભે અત્યાર સુધીમાં કુલ 5 વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવેલ છે. વલસાડમાં ભીખ માંગવાના બહાને ચોરી થયાની ઘટના સામે આવી છે. ચોરી કરવા નવો કિમિયો સીસીટીવીમાં કેદ થયો છે. ઇન્વેસ્ટમેન્ટ કંપનીની ઓફિસમાંથી રૂપિયા 2.50 લાખની ચોરીની ઘટના બની છે. 10થી 12 મહિલાઓ બાળકો સાથે ભીખ માંગવા ઓફિસમાં આવી હતી. દરમિયાન એક યુવતી કાઉન્ટરમાંથી નાણાં લઈ ફરાર થઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આગમન પહેલા જ ભુજમાં હત્યાની ઘટના સામે આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. આવતીકાલે વિજય રૂપાણી કચ્છ મુલાકાતે આવી રહ્યા છે. તે પહેલા જ ભુજ જૈન દેરાસરમાં ચોરીના ઈરાદે ચોકીદારની હત્યાથી પોલીસ દોડતી થઈ ગઈ છે. બેફામ ચોરી કરતા તસ્કરો હવે મંદિરને પણ નિશાન બનાવી રહ્યા છે. આવી જ એક ઘટના બની છે જૈન દેરાસરમાં, જ્યાં એક ચોકીદારની હત્યાથી મચી ગયો છે હાહાકાર. એટલું જ નહીં, હત્યા કરી 10,000 રૂપિયા અને દેરાસરમાંથી હાર પણ ઉઠાવી ગયા હતા. તો આ ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડતી થઈ ગઈ હતી. 6:15 વાગે કંટ્રોલ રૂમ તરફથી મને જાણ થયેલ કે ભાઈ કચ્છ મિત્ર પાછળ દેરાસરમાં ચોકીદારનો ખૂન કરી અને ચોરીનો પ્રયાસ થયેલો છે, જેથી અમે તાત્કાલિક ઘટના સ્થળ ઉપર આવેલા. સ્થળ ઉપર આવી જગ્યાની વિઝિટ કરતા ચોકીદાર મરણ ગયેલા હાલતમાં પડેલ હતો અને દેરાસરની અંદર ચેક કરતા દાનપેટી જે રાખવામાં આવેલી છે તે દાનપેટી તોડી નાખી અને તેમાંથી રોકડ રકમ આશરે રૂપિયા 10,000 જેવા ચોરી થયેલાનું જણાવેલ છે.
તો બીજી તરફ ગુજરાતના મુખ્યમંત્રી કચ્છની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના આગમન પહેલા જ ભુજમાં આ ઘટના સામે આવતા પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જૈન દેરાસરમાં ચોરીના ઈરાદે ચોકીદારની હત્યાના બનાવથી જૈન સમુદાયમાં રોષ જોવા મળી રહ્યો છે. તો હવે હત્યારા ક્યારે અને કેટલા સમયમાં ઝડપાશે એ જોવું રહ્યું. અલ્પેશ ગોસ્વામી, વીટીવી ન્યૂઝ, ભુજ. દોસ્તીનો સંબંધ બીજા સંબંધ કરતા કંઈક અલગ હોય છે, પરંતુ આજકાલ આ સંબંધ સૌથી વધારે બદનામ થઈ ગયો છે. દોસ્તીના સંબંધમાં જ્યારે નાની તિરાડ પડે છે ત્યારે તેનું પરિણામ મોટું આવે છે. આવી જ કંઈક ઘટના બની છે અમદાવાદમાં. શું છે આ ઘટના, આવો જોઈએ. દોસ્ત, મિત્ર અને ભાઈબંધ જેવી અનેક ઉપમા દોસ્તીના સંબંધ માટે સાંભળી હશે, પરંતુ દોસ્ત જ દુશ્મન બની જાય તો શું? ઘટના છે અમદાવાદની, કે જ્યાં રાહુલ, ધવલ, ભાર્ગવ, રાજન અને મલ્હાર આ 5 મિત્રો વચ્ચે એવા ગાઢ સંબંધો હતા કે જે એકબીજાને મુશ્કેલી સમયે મદદ કરતા. પરંતુ આ દોસ્તી પર ગુરુવારે બ્રેક લાગી ગઈ અને દોસ્તીના આ સંબંધો ફેરવાયા હત્યામાં. પ્રેમ પ્રકરણના કારણે ગુરુવારે રાહુલને તેના મિત્રો સાથે ઝઘડો થયો, જેમાં 2 મિત્રોએ રાહુલને બ્રિજ પરથી ફેંકી દઈને મોતને ઘાટ ઉતાર્યો. જોકે આ સમગ્ર મામલે પોલીસે કુલ 4 આરોપીની ધરપકડ કરી લીધી છે. ગઈકાલે મૃતક રાહુલ રાઠોડ આંબેડકર હોલ મંગલિકા 4 રસ્તા ઉપર જે ત્યાં ગયા હતા, ત્યાં 7 થી 8 જણા એમને મૂઠમાર માર્યો, બેઝબોલ સ્ટમ્પ લાકડીથી મારવામાં આવ્યો, અધમુઈ હાલત બનાવી દેવામાં આવી અને પછી 2 વ્યક્તિ એમના મોપેડ ઉપર ભાર્ગવ અને ધવલ એમને લઈ ગયા, જેની સીસીટીવી અવેલેબલ છે, અને પુલ ઉપરથી ફેંકી દીધું. ફાયર બ્રિગેડ એમને બહાર કાઢીને પોલીસ ખાતે એમની કામગીરી શરૂ કરી. પછી 3 આરોપી હાજર થયા રાત્રે 2-3 વાગ્યા સુધીમાં. પરંતુ જે મુખ્ય આરોપી ઉશ્કેરી જેણે કરી છે અને જે આખી ગેંગ ચલાવે છે, રાજન કરીને, જે પોલીસ કર્મીનો પુત્ર છે, દિનેશભાઈ જેઠલ એપાર્ટમેન્ટમાં રહે છે, તેને હજુ પકડવામાં નથી આવ્યો. જો કે આ કેસમાં ધરપકડ થયેલા 4 આરોપી પૈકી એક આરોપી પોલીસ કર્મીનો પુત્ર છે. જો કે આ સમગ્ર મામલે પોલીસે 4 આરોપી અને આરોપી રાજનના પિતાની પૂછપરછ શરૂ કરી છે. રાજનના પિતા રામોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે, જેને લઈને પોલીસ ભીનું સંકેલવાનો પ્રયાસ કરતી હોય તેવો પરિવારજનો આક્ષેપ કરી રહ્યા છે. રાજન કરીને એક ઈસમ છે જે પોલીસ પુત્ર છે અને જેના પિતા રામોલ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે. આરોપી અને સાહેબોના નિવેદન આધારે મરણ જનાર અને આ કામના આરોપીઓ વચ્ચે સ્ત્રી મિત્ર બાબતે શંકા કુશંકા થતી હતી કે મારી સ્ત્રી મિત્ર છે એની સાથે તું બોલે છો, આ બાબતની અદાવત રાખી અને આ લોકોએ તેને માર મારેલ અને તેને મોટરસાઇકલ પર લઈ જઈ અને આંબેડકર બીચ પરથી નીચે ફેંકી દીધેલ. ઘટનામાં બીજી વાત એ પણ છે કે ભાર્ગવને પૂરી ઘટનામાં કોઈ લેવા દેવા નથી. ભાર્ગવે તેના મિત્રો ધવલને મદદ કરી છે. તેની સજા તેને મોટી મળે તેવી શક્યતા છે. કેમેરામેન પ્રવીણ વાઘેલા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. સીએમ વિજય રૂપાણીના પત્ની બહુચરાજી મંદિરે દર્શનાર્થે પહોંચ્યા હતા. પુત્રી અને જમાઈ સાથે બાધા પૂર્ણ કરવા માટે તેઓ પહોંચ્યા છે. બહુચરાજી માતાજીના દર્શન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની શંખેશ્વર જવા રવાના થયા હતા. વાઇબ્રન્ટ સમિટને લઈને સીએમ વિજય રૂપાણી દિલ્હીમાં ઉદ્યોગપતિઓ અને અન્ય દેશોના રાજદૂતો સાથે મુલાકાતે છે. દેશ વિદેશના ઉદ્યોગપતિઓ સાથે વિજય રૂપાણી બેઠક કરી, જેમાં દિલ્હી સ્થિત જુદા જુદા દેશોના રાજદૂત સાથે પણ રૂપાણી મુલાકાત કરી. આ બેઠકમાં મુખ્ય સચિવ, મુખ્ય અગ્ર સચિવ પણ ઉપસ્થિત છે. આ તરફ બોટાદના ગઢડામાં ભાજપને આંતરિક જૂથવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખની વહાલા
દવલાની નીતિ સામે નગરપાલિકાના સભ્યોએ રજૂઆત કરી છે અને તાત્કાલિક પ્રમુખને હટાવવા સભ્યોએ માંગ કરી છે. નગરપાલિકાના પ્રમુખ હરેશ સોઠાતર કે જે જિલ્લા ભાજપ લીગલ સેલના કન્વીનર છે, જે નગરપાલિકાનો તમામ વહીવટ કરે છે, જેથી મોટાભાગના સભ્યોને પ્રમુખ સામે વાંધો છે અને પ્રમુખ વાલા દવલાની નીતિ કરે છે તેવું નગરપાલિકાના સભ્યોનું કહેવું છે, જેથી છેલ્લા કેટલાક સમયથી ભાજપમાં જૂથવાદ સામે આવ્યો છે. એ અમારા પાર્ટીના કોરમમાં રહી અને પાર્ટીના મહામંત્રી શ્રી મનોહરભાઈ માતરિયા, સનાભાઈ કેરાળિયા અને બિજરાજસિંહને અમારી જે કાંઈ રજૂઆત હતી પાર્ટીના કોરમમાં રહી અને એમને અમારી રજૂઆત જે કાંઈ હતી અમે કરી છે અને એ લોકોએ અમને એવી ખાતરી આપી છે કે ભાઈ પાર્ટીના કોરમમાં રહી અને અમે જે કાંઈ હશે એ નિર્ણય લઈ અને આગામી નગરપાલિકામાં જે કાંઈ નિર્ણયો લેવા જેવા છે અમે પાર્ટી અને તમને બધાને સાથે રાખી અને સારામાં સારું પાર્ટીનું કેમ આગળ વધે અને પાર્ટી કેમ એ રીતે નગરપાલિકા વિકાસ કરે એવો અમે નિર્ણય લઈશું એવી અમને ખાતરી આપી છે. એથી અમને જે સંગઠન અમને કીધું એનાથી અમને સંતોષ છે. સારી રીતે નગરનો વિકાસ થાય અને ભારતીય જનતા પાર્ટીનું જે વર્તમાન શાસન છે, જેના પ્રમુખશ્રી જે રીતે કામગીરી કરી રહ્યા છે, એમાં સભ્યશ્રીઓ દ્વારા થોડા સુધારા વધારા કરવા માટેની અમારી સમક્ષ રજૂઆત થઈ છે. પાર્ટી ફોરમમાં રહી અને તમામ સભ્યશ્રીઓએ રજૂઆત કરી છે. આ રજૂઆતને ધ્યાને લઈ અને પ્રમુખશ્રીને બોલાવી અને સંગઠનની ટીમ સાથે મળી અને આ જે કામગીરી ચાલી રહી છે એને સુધારા વધારા કરી અને નગરના વિકાસના કામો થાય એવા ભારતીય જનતા પાર્ટીના પ્રયાસો છે. ગુજરાત એ ભાજપનો ગઢ માનવામાં આવે છે અને ગઢમાં ગાબડા ન પડે તે માટે રાષ્ટ્રીય નેતૃત્વ તરફથી વારંવાર સરકાર અને સંગઠનને તાલમેલ સાથે કામ કરવા સૂચન આપવામાં આવ્યું છે. સરકારના સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં તાલમેલ જોવા મળશે કે નહીં તેને લઈને રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણીએ કાર્યભાર સંભાળ્યા બાદ અને પ્રજાલક્ષી નિર્ણય લીધો છે. જનમાનસમાં કોમન મેન તરીકેની છબી ઊભી કરવાનો સતત તેમનો પ્રયાસ રહ્યો છે. જોકે સંગઠન તરફથી સરકારના પ્રજાલક્ષી કામોનો પ્રચાર પ્રસાર કરવાની જવાબદારી સંગઠનની છે, પરંતુ છેલ્લા 2 વર્ષમાં ગુજરાત ભાજપ સંગઠન નિષ્ક્રિય જ રહ્યું છે. 5 નવેમ્બરથી શરૂ થનારા સરકારના સેવા સેતુ અને પ્રગતિ સેતુ કાર્યક્રમમાં સંગઠન સરકાર એક મેઘ મળીને કામ કરશે એવો ભાજપનો દાવો છે. આ ઉપરાંત રાજ્ય સરકાર તરફથી વ્યક્તિગત લાભાર્થી માટેના સેવા સેતુ અને વિકાસના સંદર્ભમાં પ્રગતિ સેતુ આ 2 મોટી યોજનાઓ આવી રહી છે. એ વખતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પણ આ નવા વર્ષે સંકલ્પ કરશે અને વ્યક્તિગત લાભાર્થીમાં રાજ્યમાં કોઈ પણ સાચો લાભાર્થી બાકી ન રહે તે માટે સેવા સેતુમાં કાર્યકર્તાને મદદરૂપ થશે. સેવા સેતુમાં હવે અધિકારીઓને જવાબદારી સોંપાઈ છે. અધિકારીઓએ સરકારી કામો સ્થળ પર જ પૂરા કરવાના રહેશે. અધિકારીઓ રેશન કાર્ડને લગતી અરજીઓ, મા કાર્ડ, ક્રિમિલિયર સર્ટિફિકેટ તથા સરકારી સહાય અંગેની અરજીઓનો નિકાલ કરશે, જેમાં સંગઠન બ્રિજની ભૂમિકામાં રહેશે. વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં જ્યારે સેવા સેતુ અને પ્રગતિ સેતુની 2 યોજના આવી રહી છે, એ વખતે સેવા સેતુ જે છે એ વ્યક્તિગત કોઈ પણ લાભાર્થી જે હોય એ 10-10 ગામોના ક્લસ્ટરમાં એ પોતાની અરજી અને પોતાની ફોર્મ વગેરે આપી શકે છે અને એમાં કાર્યકર્તાઓ પોતપોતાના વિસ્તારમાં આવા કોઈ પણ પ્રકારના સાચા લાભાર્થી બાકી ન રહે તે માટે એ સેતુરૂપ કાર્યકર્તાઓ બનશે. ભાજપના સંગઠનની નવી સંરચના ઠપ થઈ ગઈ છે. કાર્યકર્તાઓમાં કોઈ પણ પ્રકારનો ઉત્સાહ દેખાઈ રહ્યો નથી. હાલમાં તમામ લોકો નવા સંગઠનમાં ગોઠવવામાં લોબિંગમાં વ્યસ્ત છે. એવામાં નવી સરકારને સંગઠનનો કેટલો સપોર્ટ મળશે તે જોવું રહ્યું. મેહુલ દેસાઈ, VTV ન્યૂઝ, અમદાવાદ. સમાચારમાં સમય એક વિરામનો. વેલકમ બેક. ગાંધીનગરમાં ફરી એકવાર 25 ઓક્ટોબરે થયેલા પાટીદાર આંદોલન જેવું મોટું સરકાર વિરુદ્ધ આંદોલન થવા જઈ રહ્યું છે. પણ આ વખતે આંદોલન પટેલો દ્વારા નહીં પણ ઓબીસી એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર દ્વારા આંદોલન કરવામાં આવી રહ્યું છે.
10 માંગણીઓ સાથે રૂપાણી સરકારની ઘેરાબંધી કરવા ઠાકોર સેનાએ કમર કસી છે. ઠાકોર સેના દ્વારા 6 તારીખે ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. ઠાકોર સેના પ્રમુખ અલ્પેશ ઠાકોરના કહેવા મુજબ મહાસભામાં કુલ 15 લાખ જેટલા લોકો એકઠા થવાની આશા છે. ત્યાં જ અલ્પેશ ઠાકોરે સરકાર પર પ્રહાર કરતા જો માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો સરકારના મૂળિયા ઉખાડી ફેંકવાની ચીમકી પણ આપવામાં આવી છે. હુક્કા બારના નામે ડ્રગના વેપલાઓ ચાલી રહ્યા છે, એટલે હુક્કા બાર પણ બંધ કરવા જોઈએ એવી સ્પષ્ટ માંગણી સાથે ભેગા થઈ રહ્યા છીએ. શ્રીમંત પરિવારના અમદાવાદના પોસ્ટ વિસ્તારના અને ગુજરાતના શહેરોની અંદર યુવા પેઢીને ખતમ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે, એટલે શું ગુજરાતને પંજાબ ઉપર લઈ જવા માંગો છો? એટલે ડ્રગના વેપલાઓ ચાલે છે, જે હુક્કા બાર ચાલે છે, હુક્કા બાર પણ બંધ થવા જોઈએ. અમારે ગુજરાતમાં નશાખોરી નથી જોઈતી. અમારે ગુજરાતનું યુવાધન એ નશા મુક્ત જોઈએ છે, સશક્ત જોઈએ છે. ઠાકોર સેનાની માંગણીઓ પર નજર કરીએ તો ગુજરાતમાં દારૂબંધીનો કડક કાયદો બનાવવામાં આવે, ઠાકોર વિકાસ નિગમને વિશેષ પેકેજ જાહેર કરવું, તમામ પછાત નિગમોની ગેરંટર સરકાર બને, ગુજરાતમાં જે નવા ઉદ્યોગ આવે તેમાં 85% નોકરીઓ ગુજરાતી યુવાનોને મળે જેવી અનેક માંગણીઓ રજૂ કરવામાં આવી છે. વહેલી સવારથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સરકારને જગાડવા માટે સમયાંતરે અલગ અલગ લોકો દ્વારા મહાઘંટ વગાડવામાં આવશે. 2 વાગે અનાથ દીકરી ઘંટ વગાડશે, 3 વાગે અનાથ દીકરો ઘંટ વગાડશે, 4 વાગે વિધવા પત્ની ઘંટ વગાડશે તો 5 વાગે મા બાપ ઘંટ વગાડશે, 6 વાગે બેરોજગાર યુવાન ઘંટ વગાડશે, 6:30 અલ્પેશ ઠાકોર ઘંટ વગાડશે. આંદોલનમાં જેટલા પણ લોકો આવ્યા હશે તે તમામ લોકો ઉપવાસ પર બેસી રહેશે. લાખો લોકો જ્યારે આવવાના છે ત્યારે તેને લઈને પણ તમામ પ્રકારની તૈયારી કરવામાં આવી છે. 40 ટેન્કર પાણીના, 6 મોટા મેદાન પાર્કિંગના, 5000 સ્વયંસેવકો, જેમાં ગ્રાઉન્ડમાં 2000 સ્વયંસેવકો, પાર્કિંગમાં 500 સ્વયંસેવકો, પાયલોટિંગ રોડ પર 1000 સ્વયંસેવકો ગોઠવવામાં આવશે. તો 5000 થી વધારે અમારા સ્વયંસેવકો છે અને 50,000 થી વધારે ઝંડાઓ લાગી રહ્યા છે. અમારા તમામ જગ્યાએ પાણીની વ્યવસ્થા થઈ રહી છે. અમે એક એવું ઉપવાસ આંદોલન કરવા જઈ રહ્યા છીએ, કાયદો ના બને, રોજગારીની નિકાલ ના આવે ત્યાં સુધી અમે ઉભા નથી થવાના. લાઇટિંગની પણ વ્યવસ્થા કરી દીધી છે, એટલે લાઇટ પણ અમે લગાવવાના છીએ, કારણ અમને ખબર નથી કે સરકાર ક્યારે સ્વીકારે અમારી માંગ. અલ્પેશ ઠાકોરનું કહેવું છે કે હાલ તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી રહ્યા છે, પરંતુ જરૂર પડશે તો રૌદ્ર સ્વરૂપ પણ બતાવીશું. કેમેરામેન નરેશ બુટિયા સાથે મયુર મેવાડા, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. તો બુલેટિનમાં એક મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ. સારા સમાચાર અમૂલ પશુપાલકો માટે આવી રહ્યા છે. અમૂલના પશુપાલકોને નવા વર્ષની ભેટ જાણે આપવામાં આવી હોય તે સમાચાર. પ્રતિ કિલોએ ફેટે 10 રૂપિયાનો વધારો કરવામાં આવશે. અમૂલ ડેરી દ્વારા 11 નવેમ્બરથી નવો ભાવ લાગુ કરાશે. ભાવ વધારાથી અમૂલ પર 25 કરોડનો બોજ પડશે. તો અમૂલના ચેરમેન રામસિંહ પરમાર આપણી સાથે જોડાયા છે. રામસિંહભાઈ, જે નિર્ણય લેવામાં આવ્યો છે, શું ધ્યાનમાં રાખીને, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે અને કેટલા પશુપાલકોને ફાયદો થશે આ નિર્ણયથી? ચાલુ સાલે જે વરસાદ અનિયમિત આવ્યો અને એને કારણે પાછળનો જે વરસાદ પડ્યો એને કારણે ખેડૂતોનો જે પાક હતો એ પાક નિષ્ફળ ગયો, ઘાસ પણ નિષ્ફળ ગયું. એને કારણે ઘાસ મોંઘું થયું અને ઘાસ મોંઘું થયું એટલે દૂધનો માલિકોને પોસાતું નહોતું. બિલકુલ. એટલે વારંવાર એમની રજૂઆત હતી કે સાહેબ ઘાસ મોંઘું છે, દાણ મોંઘું છે, તો દૂધના ભાવ તમારે વધારવા જોઈએ. મારી દ્રષ્ટિએ હું માનું ત્યાં હું પણ એવું માનું છું કે દૂધ ઉત્પાદકને જો પોષકક્ષમ ભાવ આપણે ના આપીએ તો પશુપાલનનો ધંધો નહીં કરે. એ દ્રષ્ટિએ 580 નો ભાવ આપતો હતો, એને બદલે 590 નો ભાવ મેં 11 થી નક્કી કરેલો છે, જેથી કરીને ખેડૂત એના ધંધાની અંદર ટકી રહે, એટલા માટે 10 રૂપિયાનો વધારો કર્યો. બિલકુલ રામસિંહભાઈ, ધન્યવાદ વીટીવી જોડે વાત કરવા બદલ. અન્ય સમાચાર ઉપર નજર કરીશું, પરંતુ એક વિરામ બાદ.
વેલકમ બેક. તો અરવલ્લી જિલ્લામાં ડેન્ગ્યુનો કહેર હજુ પણ યથાવત છે. છેલ્લા 2 દિવસમાં 5થી વધુ કેસો ડેન્ગ્યુના મળી આવ્યા છે, જેમાં એક યુવકનું મોત થયું છે, જેને લઈને જિલ્લાના લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ઉલ્લેખનીય છે કે ધનસુરાના આકરુંદમાંથી મળી આવેલા 3 કેસો પૈકી મહિલાની હાલત વધુ ગંભીર જણાતા તેને સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવી છે. જો કે ડેન્ગ્યુનો રોગચાળો વધુ ન વકરે તે માટે આરોગ્ય વિભાગ સતર્ક થઈ ગયું છે અને પોરાનાશક દવાઓનો છંટકાવ તથા ફોગની કામગીરી હાથ ધરવામાં આવી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચની શરૂઆત રાજકોટથી થઈ રહી છે. રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સૌપ્રથમ ટેસ્ટ મેચ રમાનાર છે. 9થી 13 નવેમ્બર સુધી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ રમાશે, ત્યારે સ્ટેડિયમની અંદર તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ગ્રાઉન્ડમાં ફુવારાથી પાણીનો છંટકાવ કરવામાં આવ્યો છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સહિતના ખેલાડીઓ શનિવારે રાજકોટ આવી પહોંચશે. તો ટેસ્ટ મેચને લઈને રાજકોટમાં ફરી ક્રિકેટ ફીવર જામ્યો છે. ભારતીય ટીમના ખેલાડીઓ રાજકોટની ઇમ્પિરિયલ હોટેલમાં ઉતારો લેવાના છે, જ્યારે ઇંગ્લેન્ડની ટીમને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ફોર્ચ્યુન હોટેલમાં ઉતારો આપવામાં આવશે. બંને હોટેલ બહાર ખેલાડીઓના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. ઇંગ્લેન્ડની ટીમ રવિવારે રાજકોટ પહોંચશે. આપણી વચ્ચે અત્યારે હાજર છે મેનેજર કે હોટલની અંદર કેવા પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે. ખાસ કરીને મોટી વાત એ છે કે આ વખતે રાજકોટની અંદર પહેલીવાર ટેસ્ટ મેચ રમાઈ રહ્યો છે અને 10 દિવસનું રાજકોટની અંદર ઇન્ડિયન ટીમનું રોકાણ છે, ત્યારે મેનેજર કેવા પ્રકારની વ્યવસ્થા છે, તેઓને કેવું ફૂડ આપવામાં આવશે, તે રાહુલજી આપણી વચ્ચે છે, તેની સાથે વાત કરીએ. રાહુલજી, ખાસ કરીને કેવા પ્રકારની વ્યવસ્થા આ હોટલની અંદર, એટલા માટે કે બહુ લાંબુ રોકાણ 10 દિવસનું પહેલીવાર રાજકોટમાં છે, કેવા પ્રકારની વ્યવસ્થા હોટલ મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવી છે? અહીંયા હોટલમાં એક સ્પેશિયલ અમારા માટે એક અને આનંદની વસ્તુ છે કે પહેલી વાર કે આટલું ટ્રેન કોઈ આપણી અહીંયા રોકાઈ છે ઇન્ડિયાની ટીમ, જે લગભગ 5 તારીખથી એ લોકો આવવાના છે, તો 14 તારીખ સુધી અહીંયા રોકાવાના છે. 6 તારીખથી તો 8 તારીખ સુધી એ લોકોને પ્રેક્ટિસ છે, સવાર સાંજ બંને ટાઈમ એ લોકોને ગ્રાઉન્ડ પર પ્રેક્ટિસ માટે. તો અમે એ લોકોના માટે સ્પેશિયલ એમના ડાયટનું ખાસ ધ્યાન આપ્યું છે. પ્લસ એમની જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણેની એમની જે રૂમની બી અમે પ્રોવાઇડ કરી છે. પ્લસ એમને જે ડ્રેસિંગ રૂમ માટે ત્યાં જે ગ્રાઉન્ડ પર વ્યવસ્થા કરવાની છે તેની બી તમામ વ્યવસ્થાઓ અમારી સાથે છે. તો જે ક્રિકેટર્સને અમારે ત્યાં વર્ષોથી એ લોકો રોકાય છે જ્યારે બી હોય છે, તો એ લોકોની રિક્વાયરમેન્ટ્સ પ્રમાણેની અમે તમામ વ્યવસ્થાઓ એમને કન્સ્ટ્રક્શન કરેલી છે. આના માટે અમે સ્પેશિયલ જે એક ટીમ છે બોમ્બેથી બોલાય છે કુક ટીમને, કે જે એ લોકોની જે સ્પેશિયલ રિક્વાયરમેન્ટ છે એને ફૂલફિલ કરી શકે. પ્લસ અમારા હોટલનો રેસ્ટોરન્ટનો સ્ટાફ અને બધું એમના સર્વિસ માટે રેડી છે. ખાસ કરીને કોઈ એવા ખેલાડી કોહલી આવી રહ્યો છે કે કોઈ એવા ખેલાડી સાથે અલગ કંઈક વ્યવસ્થા કરવામાં આવી હોય કે અલગ નજરાનું હોય એવું કોઈ? કોહલીને જેમ આપણે કહીએ તો એઝ એ ગુજરાતી પ્રાઉડ થશે કે કોહલીને આપણી જે અહીંની જે અમારી હોટલની દાલ મસાલા ખીચડી છે સ્પેશિયલી એને ભાવે છે, તો એને એક સ્પેશિયલી એના માટેનું અલગ અમે વ્યવસ્થા કરી છે કે ભાઈ એને જ્યારે ગ્રાઉન્ડ પર કે ગમે તે કોઈ વ્યવસ્થા કરે તો અમે આ કરી આપીએ એના માટે. પ્લસ એ લોકોને જે ડાયટ માટેનું જે સ્પેશિયલ ધ્યાન આપવામાં આવ્યું છે કોહલી માટેને, જેવા સ્ટાર ખેલાડીઓ છે, તો એ લોકોને બી અનુલક્ષીને અમે સરસ એની વ્યવસ્થા કરેલી છે, એ લોકોની ડિમાન્ડ પ્રમાણેની, ડાયટ ડિમાન્ડ પ્રમાણેની એવું છે. એ ખાસ કરીને જોવામાં આવે તો રાજકોટની આ હોટલ દ્વારા એવા પ્રકારની વ્યવસ્થા આવી છે કે દરેક ખેલાડીઓનું બારીકાઈથી ધ્યાન રાખવામાં આવશે. તેઓનું ખાસ કરીને જે બોમ્બેથી પણ એક ટીમ આવી છે તે પણ ધ્યાન રાખવામાં આવશે અને આ હોટલના લોકો પણ તેનું ધ્યાન રાખવામાં આવશે. કેમેરામેન કેવલ સાથે અનિરુદ્ધ નકુમ, વીટીવી ન્યૂઝ, રાજકોટ. રેલવે દ્વારા સ્ટેશન પર આવતા તમામ મુસાફરોને સર્વોત્તમ સર્વિસ આપવા માટે સુવિધાઓમાં વધારો કરવામાં આવશે. કેન્દ્રીય રેલવે મંત્રી સુરેશ પ્રભુએ આ જાહેરાત કરી છે. દેશના તમામ રેલવે સ્ટેશનને A1 કેટેગરી બનાવવા સરકારના સપનાઓને પૂર્ણ કરવા માટે આ સુવિધા આપવામાં આવશે. અમદાવાદમાં દરરોજ 1 લાખથી વધુ મુસાફરો આવતા હોય છે અને તેઓ વેઇટિંગ રૂમમાં સુવિધા ન હોવાના કારણે જ્યાં ત્યાં સૂતા હોય છે, પરંતુ હવે આવા મુસાફરો માટે વેઇટિંગ રૂમ અને ડોરમેટ્રી જેવી સુવિધા ઊભી કરવામાં આવશે. આ માટે IRCTCને કામગીરી સોંપવામાં આવી છે. હાલના તમામ 400 જેટલા રેલવે સ્ટેશન પર પ્રથમ તબક્કામાં સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. દિવાળીના તહેવારો પૂર્ણ થતા સ્થિતિ સામાન્ય થઈ રહી છે. અમદાવાદના દિવાળીના દિવસે અવાજના પ્રદૂષણના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. અમદાવાદના 10 વિસ્તારોમાં કરવામાં આવેલા સર્વેક્ષણમાં કેટલાક વિસ્તારોમાં અવાજનું પ્રદૂષણ વધારે પ્રમાણમાં છે. વિશ્વમાં પ્રદૂષણનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. ક્લાઇમેટ ચેન્જ પર વિશ્વના નેતાઓ એકમત થયા છે, તો ભારતમાં દિવાળીના તહેવારમાં પ્રદૂષણને લઈને અનેક વિવાદ થયા છે.
કેટલાક સંગઠનો ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂકવા ભાર મૂકી રહ્યા છે, તો કેટલાક લોકો વિરોધ પર નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. અમદાવાદમાં દિવાળીમાં હવાના પ્રદૂષણની સાથે ધ્વનિ પ્રદૂષણમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં જીપીસીબીએ 10 સ્થળે કરવામાં આવેલી માપણીમાં ચોંકાવનારા આંકડા બહાર આવ્યા છે. આ આંકડાઓ પર નજર કરીએ તો 24 ઓક્ટોબરે ઇન્કમટેક્સ વિસ્તારમાં અવાજનું પ્રદૂષણ 86.3 ડેસિબલ નોંધાયું, તો દિવાળીના દિવસે 99.3 ડેસિબલ નોંધાયું. અંજલી 4 રસ્તા પર 24 તારીખે 86.6 ડેસિબલ નોંધાયું, તો દિવાળીના દિવસે 105.2 ડેસિબલ નોંધાયું. વિજય 4 રસ્તા પર અવાજનું પ્રદૂષણ 92.4 ડેસિબલ હતું, તો દિવાળીના દિવસે 103.6 ડેસિબલ નોંધાયું. હેલ્મેટ 4 રસ્તા પર 88.3 નોંધાયું, તો દિવાળીના દિવસે 103.6 ડેસિબલ નોંધાયું. જમાલપુર ફાયર સ્ટેશન પાસે 24 તારીખે 66.6 ડેસિબલ નોંધાયું. દિવાળીના દિવસે 107.5 ડેસિબલ નોંધાયું. નિયમ પ્રમાણે ફટાકડા બનાવવાની કંપનીઓ 125 ડેસિબલથી વધુ અવાજ કરતા ફટાકડા ન બનાવી શકે અને વિગત પણ ફટાકડા બનાવતી કંપનીઓએ તેમના બોક્સ પર જાહેર કરવાની હોય છે. દિવાળીના સમયે થતા ઘોંઘાટના કારણે પશુ પક્ષીઓને ભારે નુકસાન થતું હોય છે. હવા અને ધ્વનિ પ્રદૂષણ પર ઉજવાતા તહેવારો પર જનજાગૃતિ આવે તે જરૂરી છે. કેમેરામેન વિજય પટેલ સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.